હે 500 વીઘા જમીન મારે પાડોશીનો પાર નહીં, પાડોશીનો પાર નહીં, પણ કોઈ હારે વ્યવહાર નહીં. હે 500 વીઘા જમીન મારે પાડોશીનો પાર નહીં. મારો માણસ ગયો છે ગામમાં બજર લેવા. ઈ બજર લઈને આવે ને ત્યાં સુધી હું વાડીમાં આટો મારી આવું. મારા સંપલ કોણ લઈ ગયું? મારો માણસ તો ગામમાં ગયેલો છે, એ નથી પહેરી ગયો ને. પણ એના સંપલ તો ક્યાંય પડ્યા નથી, તો સંપલ કોણ પહેરી ગયું છે? અરે હું ગોતો ખાકા દાદા. એ સંપલ ગોતું મારા. તમારા ચપ્પલ તો હું પહેરી ગયો તો. મારા સંપલ તું પહેરી ગયો તો. હા ઓ બાપા, પણ તારા સંપલ તો છે, તો મારા સંપલ હું કામ પહેરી ગયો તો? તમારા કામ હાટું જાવ તો તમારા ચપ્પલ પહેરીને જાવ ને, મારા ચપ્પલ પહેરીને જાવ તો ઘાય ન જાય. લ્યો બોલો, કેવી બુદ્ધિ હકારે? કામમાં આવી બુદ્ધિ હકારતો હોય તો બુદ્ધિ તો હકારવી જ પડે ને. 1500 રૂપિયામાં શું થાય આ જમાનામાં? એ હારું, મારી હાટું બજાર લાવ્યો? હા, બજાર લાવ્યો જ છું ને. અને થેલીમાં શું લાવ્યો? ભાગ લાવ્યો મારી હાટું. તારી હાટું એટલો બધો ભાગ લાવ્યો? હા કરદા, તમે તો કીધું 10 ની ભાંગ લાવજે અને વધ્યાનો ભાગ લેતા છે. પણ કાંઈ એટલો બધો ભાગ થોડો લાવવાનો હોય? 10-20 રૂપિયાનો ભાગ લાવવાનો હોય. તે હું ભાગ લાવ્યો છું તો ખાવા જો નહીં તો કકડાટ શું કરો છો? નક્કી તું મને ભૂખ ભેળો કરવાનો છો? એ ખટરદા બેઠા છે ને. હા બેઠો. તે મુકાભાઈ ખોખામાં શું લાવ્યા? એ રોટલા બનાવવાનું મશીન છે. રોટલા બનાવવાનું મશીન મળવા માંડ્યું? હા એ મુકાભાઈ, એક અમારી હાટું મશીન લેતા હોય ને. તમારી હાટું જ લાવ્યો છું. પણ મેં ક્યાં તારી રોટલા બનાવવાનું મશીન મગાવ્યું હતું? એ હું ભાવનગર ગયો તો ને, એ મને મશીન દેખાણું. મને એમ થયું કે ખાટાદા હાટું મશીન લેતો જાવ. હે ખરદા, એક આપણે હાટું મશીન લઈ લો ને, મારે બહુ મહેનત કરવી પડે. લાય તો એલા મશીન જોવા દેતો. મારે ના મશીન જોવા ન મળે. 2000 રૂપિયા આપો તો મશીન આપું. ના રે ના, 2000 રૂપિયામાં મશીન કાંઈ નથી લેવું હો. લઈ લો ને ખાટાદા, 2000 રૂપિયાનું મશીન રોટલા બનાવવા કામ લાગશે. હા શું કહું છું, લઈ લો ને. આ મશીનનો ભાવ 2-3 દિવસમાં બહુ વધી જવાનો છે, પછી તમારે વધારે પૈસા દેવા પડશે. પણ એલા અમારી વાડીએ તો લાઈટ જ નથી. ખટા દાદા, આ મશીનને લાઇટની જરૂર ન પડે. તો આ મશીન ઓટોમેટિક છે. 2000 રૂપિયા આપી જો ને. આલે 2000 રૂપિયા. લ્યો આલ્યો મશીન. ખટા દાદા, હવે તો મશીન જોવો. એ આમાં એક કાગળ છે ને, એમાં લખેલું છે મશીન કેવી રીતે હાંકવું. આમાં મશીન ક્યાં છે? આમાં તો તાવડી છે. તો રોટલા શેમાં બને? તાવડીમાં. પણ એલા તું તો કહેતો હોય ને આમાં રોટલા બનાવવાનું મશીન છે. પણ રોટલા તો તાવડીમાં જ બને ને. એલા તાવડીને અમારે શું કરવી? તાવડી તો 2 છે અમારી વાડીએ. મેં કીધું તું ને ખોખું નહીં ખોલતા. ખોખું હું લેવા ખોલ્યું? એ મારે કઈ સાંભળવું નથી. મને મારા 2000 રૂપિયા પાછા જોવે. ના રે ના, પૈસા પાછા ન મળે. હા તો આજ પછી મારી વાડીમાં ન હતો. મારી વાડીની બહાર ગયો હતા. એ મને કઈ તમારી વાડી આવવાનો શોખ નથી થતો. હા તો તમારી વસ્તુ દેવા આવ્યો તો, તમારા હારા હાટું. નકર તમારી વાડીએ કોણ આવે? હું હારા હાટું આવ્યો તો. મારી વાડીની બહાર નીકળ. લ્યો, એક તો ટિકિટ ભાડાના પૈસા માંગતો નથી ને, ખીજાવા માંડ્યા. હા તો ખીજાઈ હતી ને. 20 રૂપિયાની તાવડીના 2000 રૂપિયા લઈ ગયો હતી, અને એ પાછો ટિકિટ ભાડાના પૈસા માગો છો. લ્યો બોલો, છેતરવાના ધંધા કરે ને નકરા. હું ખાટા દાદા દેકરો કરો છો? ઈ ઓલો મોકલો 20 રૂપિયાની તાવડીના 2000 રૂપિયા લઈ ગયો. તમારા પૈસા પાછા જોવે છે? હા તો હાલો, હું એક રમત રમાડું, એમાં તમને પૈસા મળશે. હાલો હાલો હાલો. હવે તો જો જબરાભાઈ રમત શું છે? પેલા દોરડા પર બેલેન્સ બનાવો, પછી ખિસ્સામાં બેલેન્સ બનાવો. પણ દોરડા પર બેલેન્સ કેમ બનાવવું એમ તો કયો. લાકડીના ટેકે ટેકે અહીંયા ઉરી આવવાનું, તો તમારા પૈસા ડબલ થાય. જો ન આવો તો તમારા પૈસા જાય. 9000 રૂપિયા. 10 વાર આમ જાવ, 10 વાર આમ જાવ, કેટલા રૂપિયા લઈ લઉં? જો જબરાભાઈ 1000 રૂપિયા. હા લીલા, દોરડા ઉપર અહીંથી અમને પોકી જાય ને એટલે તને 2000 રૂપિયા આપી દો. પૈસા તૈયાર જ રાખજો.
ખિસ્સામાં પૈસા તૈયાર જ પડ્યા છે, આપી જ દેવાના છે. બેલેન્સ બોલો મને. બેલેન્સ બનાય. દેખાડો કરાવો મને બીવરાવી ગયો છો. બેલેન્સ બનાય. ઓ બાપા, હમણાં કહેતો હતો આમ જામ કેટલા રૂપિયા લઈ લો. 1000 રૂપિયા દેવડાવ્યા. હું દોડા પર બેલેન્સ બનાવી ન શક્યો. દોડા ઉપર હાલી ગયો હોય તો તાર ખિસ્સામાં બેલેન્સ ન હોય. ઈ વાત તમારી સાચી. ઉભા રહો સબરાભાઈ, મારે ઈ દોડા ઉપર બેલેન્સ બનાવવું છે. લાવો 1000 રૂપિયા. જો હમણાં તું એલા દોડા ઉપર બેલેન્સ બનાવવું ઈ. એ હારું. આલ્યો લાવો. સબરાભાઈ 1000 રૂપિયા. જો હમણાં હું બેલેન્સ બનાવું. 1000 રૂપિયા આપ્યા ને? હા 2000 રૂપિયા તૈયાર રાખજો. આમ હાલવાનું હોય તો બેલેન્સ રહે. એલા એ આમ નો દોડા પર હાલવાનું હોય, પડી જાઓ તો હાથ પગ ભાંગી જાહે. એ મને મૂકી દે મુકલા, મને મૂકી દે. હવે બોલ. એ મને મૂકી દે મુકલા. એ ખડા તો તમારા 1000 રૂપિયા ગયા. ઓય બાપા, પણ મને હું હેઠે પાડ્યો. એલા પણ એવી રીતે થોડું દોડા પર હાલવાનું હોય. આગળ હેઠા પડ્યા હોત ને તો હાથ પગ ભાંગી જાત. પણ એમની રમત રમતા થા. તમારે એમ કેવું જોઈએ ને. ખરેખર તમે ઓલા પર પગી જ જવાના હતા. ઈ આ મુકલા હેઠે પાડ્યો મને. ખડા તો હવે રમત રમી છે. રમત તો રમી છે પણ પેલા આને કાઢી નાખ ભાઈ. જાઓ ને મુકાભાઈ, વયા જાઓ ને. અરે ના, હું નહીં જાઉં હો. તમે તો તાવડીના 2000 રૂપિયા લઈ લીધા છે, હવે તો જાઓ. એ હારું હાલો. અલે એલા 1000 રૂપિયા. આ વખતે તો 2000 રૂપિયા તૈયાર જ રાખજે તું. હે આ કંકોત્રી આવી છે, મને વાંચતા નથી આવડતું. હવે ખબર કેમ પડશે જમવા કહી દીધી. લઈ તો ખાટા પાસે જવા દેતો. તો ખાટા મને કંકોત્રી વાંચી દેતો. એ હારું. એ ખટા તમારા 1000 રૂપિયા ગયા. ઓય બાપા, અહીંયા કંકોત્રી વસાવ આવ્યો એમ મારી આગળ. તારા લીધે મારા 1000 રૂપિયા ગયા. કેમ 1000 રૂપિયા તારા? અહીંયા એમની રમત રમતા હતા દોડા ઉપર હાલવાની. તમારે કેવું જોવે ને. તો લાય 1000 રૂપિયા હાલ. અલે તો એલા જોઈ દેતો કેદી સમય વાળશે. ઓય કેતો નહીં એને. હા એ હારું. ખરેખર તમે આ વખતે પગી જ જવાના હતા. ઈ ઓલો રમલો વચમાં આવી ગયો એમાં. નકર પોગી જ જાત. ખરેખર તમારે એ ભાગ કહેવાય. એકવાર મુકાભાઈ પસાડ્યા અને એકવાર રમા કકાએ પસાડ્યા. એ સાચી વાત. ખટા 1000 રૂપિયા આપો, આ વખતે હાંસુ પગી જશો. એ હારું. અલે આ 1000 રૂપિયા 2000 રૂપિયા તૈયાર રાખજે આ વખતે તો. અરે તૈયાર જ છે. હલો હલો ખરેખર પગી જશો હવે. તું શાંતિ રાખને ખરી. સબરાભાઈ તો બાકી ગયા. આજ પછી મારી વાળી કોઈ દી રમત લઈને ન આવતા. આપણે રમત જીતતી આવી તોય પૈસા લઈને ભાગી જઈ ઉડાઈ.